નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ નગરપાલિકા દ્વારા વોટર વર્કર શાખા અને ભૂગર્ભ શાખાના કરોડોના વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં રહી છે અગ્રેસર. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ દ્વારા અમૃત 2 યોજના હેઠળ 130 કરોડથી વધુના વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત. પાટણ શહેરમાં સામે આવી પ્રામાણિકતા. ₹1.5 લાખ રૂપિયાની સોનાની લકી વાલ્મીકી સમાજના સફાઈ કર્મચારીને મળતા લકી કરી પરત. ગ્રામજનોએ ગરમ વચ્ચે સફાઈ કર્મચારીનું શાલ ઉઢાડી કર્યું બહુમાન. હવે સમાચાર વિગતવાર. પાટણ નગરપાલિકાની વોટર વર્કર શાખા અને ભૂગર્ભ શાખાના ભવિષ્યના 20 વર્ષના વિકાસ કામોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ₹130 કરોડની રકમ પાટણ નગરપાલિકાને ફાળવવામાં આવી છે. જે બંને શાખાઓના વિકાસ કામોના ખાતમુહૂર્ત ગુરુવારે શહેરના બગવાડા દરવાજા ખાતે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલના અધ્યક્ષપદે આયોજિત કરવામાં આવ્યા હતા. પાટણ નગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખા અને વોટર વર્કર શાખાના 130 કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે અધ્યક્ષપદે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને પાટણના પનોતા પુત્ર કેસી પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન પદે જ્યારથી નરેન્દ્રભાઈ મોદી સત્તારૂઢ થયા છે ત્યારથી સમગ્ર દેશનો વિકાસ થઈ રહ્યો છે અને તેની નોંધ અન્ય દેશો પણ લઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વડાપ્રધાનના નકશે કદમ પર વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા પણ શહેરીજનોની પ્રાથમિક સુવિધાના કાર્યોને પ્રાધાન્ય આપી શહેરીજનોનો પ્રેમ સંપાદન કરી શહેરના વિકાસ કામોને વેગવંતા બનાવી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે પાટણ નગરપાલિકા અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ દ્વારા અમૃત 2.00 યોજના હેઠળ પાલિકાની ભૂગર્ભ ગટર શાખાના વિકાસ કામો માટે ₹97,96,39,035 અને વોટર વર્કર શાખાના વિકાસ કામો માટે ₹25,26,60,138 તેમજ વોટર સપ્લાય અને નિભાવણીના કામો માટે ₹58,58,75,139 સાથે કુલ ₹130 કરોડથી વધુની રકમ પાટણ નગરપાલિકાને ફાળવવામાં આવી છે. ત્યારે ઉપરોક્ત બંને શાખાના આજે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની સંપૂર્ણ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણ નગરપાલિકાને મળેલી ₹130 કરોડથી વધુની ગ્રાન્ટમાંથી વોટર વર્કર્સ શાખા અને ભૂગર્ભ ગટર શાખાના મહત્વના વિકાસ કામોમાં માતરવાડી, રોટરીનગર અને અંબાજી નેડિયામાં ઓવરહેડ ટાંકીના કામો, ફિલ્ટર પ્લાન્ટની કનેક્ટિંગ લાઇનો, સંપ સહિતના કામો સાથે વેલકમ ગાર્ડન પાસે નવીન ફિલ્ટર પ્લાન્ટના કામો મળી વોટર વર્કર્સ અને ભૂગર્ભ ગટર શાખાના ભવિષ્યના 20 વર્ષના આયોજનને ધ્યાનમાં રાખીને કામો કરવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું. પાટણ નગરપાલિકાના 130 કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કેસી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ સહિત પાલિકાના ચૂંટાયેલા સદસ્યો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપની સરકાર જે પ્રકારે વિકાસના કામો કરી રહી છે તે જ પ્રકારે ગુજરાતની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસના કામો કરી રહી છે અને એ જ પ્રકારે નગરપાલિકામાં હિરલબેન પરમારના નેતૃત્વમાં વિકાસના કામો થઈ રહ્યા છે. ત્યારે મારે આપ સૌને જે પ્રકારે આદરણીય નરેન્દ્રભાઈએ વિકસિત આ દેશ બનાવવા માટે વિકસિત ગુજરાત અને એ જ પ્રકારે વિકસિત પાટણ અને એના અનુસંધાનમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવીને વિકાસના કામો અત્યારે ચાલી રહ્યા છે. પરંતુ અત્યારે જે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું એમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ જે કંપની અને પાટણ નગરપાલિકાની જે દરખાસ્ત હતી એ દરખાસ્તને મંજૂર કરીને એના ટેન્ડર એની બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈને વર્ક ઓર્ડર અપાઈ ગયા છે
આ વર્ક ઓર્ડર અપાયા છે એમાં 98 કરોડના ભૂગર્ભ યોજનાના કામ છે, 25.26 કરોડના પાણી પુરવઠાના એટલે વોટર સપ્લાયના કામો છે અને 7.52 કરોડના એની નિભાવણી કરવા માટે એના કુલ મળીને 130 કરોડનું કામ આજે અમારા જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર દશરથજી ઠાકોરના સાનિધ્યમાં અત્યારે કરવામાં આવ્યા છે. આ બધા જ કામો એ 30 મહિનાની મુદતમાં પૂર્ણ થવાના છે અને 3 મહિનામાં એ ટ્રાયલ રન પણ ચાલુ થઈ જાય એ પ્રકારેના ટેન્ડરની પ્રક્રિયા છે. અહીંયા જે વિકાસના કામો થઈ રહ્યા છે એના કારણે જિલ્લાનું મથક હોવાના કારણે એ પાટણ એ શહેર બને અને પાટણ એમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે એ બધા જ વિકાસના કામો જ્યારે પૂર્ણ થશે ત્યારે પાટણ સુવિધાપૂર્ણવાળું શહેર એ બનશે. આજે આપ સૌ અહીંયા પધાર્યા અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. હું સૌને ધન્યવાદ આપું છું. પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી વીએમ દવે પ્રાથમિક શાળા અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિના સિંચનની સાથે સંસ્કારોનું સિંચન કરી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહે તેવા શુભ આશયથી દર વર્ષે શાળા પરિવાર દ્વારા વાર્ષિકોત્સવ ઉજવવામાં આવતો હોય છે. ત્યારે ચાલુ સાલે પણ વીએમ દવે પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ ગજાનનવાડી ખાતે યોજાયો હતો. ત્યારે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત સહિત વિવિધ ફિલ્મી ગીતો પર સુંદર સ્ટેજ પર પરફોર્મન્સ રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવો સહિત વિદ્યાર્થીઓને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ વાર્ષિકોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પાટણ જિલ્લા સમસ્ત આદિવાસી ભીલ સમાજના આગેવાનો દ્વારા આજરોજ નિવાસી અધિક કલેક્ટરને રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આવેદનપત્ર આપી તેઓની લાગણી અને માંગણી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. પાટણ જિલ્લા સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં લેખિતમાં આક્ષેપ કર્યા હતા કે પાટણ એસપી અને પીઆઈ રિઝર્વ પોલીસ હેડક્વાર્ટરના કર્મી પ્રતાપભાઈ વીરાભાઈ પલાસને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોવાથી તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરી અરજદારને યોગ્ય ન્યાય આપવામાં માંગ કરી હતી અને તેઓના ધર્મપત્ની ગીતાબેન બારિયા સિદ્ધપુર મુકામે હાજર થવા ગયા હતા. ત્યારે મોડા સુધી ફરજ પર હાજર કરવામાં આવ્યા ન હોવાના પણ આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવી આદિવાસી સમાજના કર્મચારીને ન્યાય મળે તેવી માંગ કરી હતી અને જો તેમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યના આદિવાસી સમાજને એકત્રિત કરી તેઓને ન્યાય આપવાની ઈચ્છા પણ આદિવાસી સમાજના સુનિલભાઈએ વ્યક્ત કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ભીલ સમાજ દ્વારા. અમારા એક ભીલ સમાજ આદિવાસી સમાજના એક કર્મચારી છે તે એસપી ક્વાર્ટર રહ્યું ત્યાં હેડક્વાર્ટર તેમાં છે સર્વિસ કરતા હતા. એમની સાથે જે તે બનાવ બન્યો એમાં એસપી સાહેબે એમની પર હાથ ઉઠાવ્યો એવું એમ છે કેસમાં નોંધાયેલું અને એ ફરિયાદ આપવા ગયા ત્યારે ફરિયાદ પણ કોઈએ લીધી નથી. એ પોલીસ સ્ટેશનમાં ત્યાં ધારપુરમાં દાખલ થયા હતા એ વખતે એમને ફરિયાદ આપી તો બી ફરિયાદ નથી લીધી. પછી એમણે બીજી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપવાની કોશિશ કરી ફરિયાદ નથી લેવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક આ કાયદાના રક્ષકો જ ક્યાંક ને ક્યાંક એવું લાગી ગયું કે ભક્ષક બની ગયા એવું. એટલે અમારા સમાજ વતી જો સમાજના કર્મચારી પર અત્યાચાર થતો હોય એક નાના સમાજના અને નાના કર્મચારી પર તો એ સહન કરવાની જેવી બાબત નથી. એટલે અમારા ધ્યાનમાં આવતા અમે આદિવાસી સમાજના લોકો ભેગા થયા છે અને જિલ્લા મેજિસ્ટ્રેટને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આની પર ખરેખર આવું ના થવું જોઈએ અને પણ ન્યાયની પ્રક્રિયાના રૂપે જે અન્યાય થયો છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને ન્યાય અપાવે એ બાબતમાં અમે આવેદનપત્ર આપી છે. ન્યાય નહીં મળે તો અમારા અહીંયા જજ પાટણની વાત કરી છે કાલે ભવિષ્યમાં એવું પણ થઈ શકે અમે ગુજરાતના તમામ આદિવાસીઓને ભેગા કરી શકીએ એ પણ ભવિષ્યમાં કરી શકીએ. એટલે અમારી આ માગણી છે અહીંયાથી સંતોષિત થાય તો સારું છે. ગુજરાત સરકાર દ્વારા ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષશ્રી અને કેબિનેટ મંત્રીશ્રીએ અરવડેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે સિદ્ધપુર દેવોની ભૂમિ છે જેનો ઉલ્લેખ આપણા વેદોમાં પણ છે. આ પાવન ધરા પર સારા કાર્ય કરવા દેવી શક્તિ મદદરૂપ બનતી હોય છે.
જેના અનુસંધાને સરસ્વતી નદીમાં જળ સંચયના શુભ કામ કરવાનું કાર્ય સવજીભાઈ ધોળકિયાના હસ્તે થઈ રહ્યું છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે સિદ્ધપુરમાં અરવડેશ્વર મહાદેવ મંદિરમાં હવન સંપન્ન થયો હતો. આ પાવન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સાથે સરસ્વતી નદી અંગે ચર્ચા થઈ હતી, જેથી આજે ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી સરસ્વતી નદીમાં જળ સંચયની કામગીરીનો શુભારંભ થયો છે, જે આપણા સૌ માટે આનંદની વાત છે. જેના અનુસંધાને સરસ્વતી નદી 3 મીટર ઊંડી થશે અને તેના પર ભવ્ય ઘાટ બનવાથી સુંદરતાનું નિર્માણ થશે અને ધાર્મિક કાર્યો સુખરૂપ સંપન્ન થશે. સરસ્વતીજીનું આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ બહુ મોટું મહત્ત્વ છે અને નર્મદાના પાણીથી પુનઃજીવિત કરવા માટેનું અભિયાન દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂઆત કરી હતી. ફરી એને આગળ વધારવા માટે કાંપ 1 કિલોમીટર સુધી કાઢી આગળ અને પાછળ બંને બાજુ એટલે 2 કિલોમીટર જેટલું થાય, 300 મીટર ચોડું અને 3 મીટર જેટલું ઊંડું, આ રીતનું મોટું અભિયાન ધોળકિયા ફાઉન્ડેશન સાથે રહીને રાજ્ય સરકાર કરવા જઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો મનમાં આ ધામ આગળ વધે અને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય મંત્રીશ્રી બલવંતસિંહભાઈએ ઇનિશિયેટિવ લીધું. હું માનું છું કે ઉત્તર ગુજરાત માટે ખૂબ મોટું કામ થશે. પાટણ શહેરના વોર્ડ નંબર 7માં દુખવાડા આંબેડકર પાસે આવેલ અમર પાર્ક સોસાયટી ખાતે છેલ્લા 7 દિવસથી દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. વોર્ડ નંબર 7માં ભાજપના 4 કોર્પોરેટરો ચૂંટાયેલા હોવા છતાં અને નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં પણ વોર્ડ નંબર 7ના સ્થાનિક લોકોએ ભાજપના કોર્પોરેટરોને ખોબલે મતો આપી જીતાડ્યા હોવા છતાં પણ વોર્ડ નંબર 7ના કોર્પોરેટરો ચૂંટણી સમયે દેખાયા પછી આજ દિન સુધી પોતાના વોર્ડ વિસ્તારમાં દેખાયા ન હોવાના સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ કરી રાજેન્દ્ર હિરવાણીયા નામનો કોર્પોરેટર ચૂંટાયો ત્યારબાદથી આ વિસ્તારમાં દેખાયા ન હોવાનું જણાવી વોર્ડ નંબર 7ના કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયા જીત્યા પછી ગુમ થઈ ગયા હોવાના પણ આક્ષેપ કરી પોતાના વોર્ડ વિસ્તારની મુલાકાત ન લઈ ભાજપ કોંગ્રેસના મતોનું વર્ગીકરણ કરી તેઓના વોર્ડ વિસ્તારની પાયાની સુવિધાઓ પૂર્ણ કરવામાં પણ તેઓ નિષ્ફળ રહ્યા હોવાના સ્થાનિક મહિલાઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા. 3 અરજી આપી પણ કોઈ ચેક કરવા આવતું નથી. 15 દિવસે આવું ગંદુ પાણી પીએ છીએ. અમારો આ બીમારી આવે તો કોણ અમારા જવાબદાર? હિરવાણી તો ચૂંટીને આવ્યો છે ત્યારનો જોવા જ આવતો નથી. અમારા સોસાયટીમાં આવતા જ નહીં. એ તો અમર પાર્ક એમને તો ગમતું જ નથી કે તમે અમને વોટ આપ્યા નથી. એ તો એમ જ કે હા, તમારી સોસાયટી કોંગ્રેસ વાળી છે અને અમારી ભાજપની સત્તા છે, અમારું કશું કામ થશે નહીં. અમારી બધી પ્રોબ્લેમો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવતી જ નથી હિરવાણીયા તરફથી. તો એક મહિલાએ પાટણ નગરપાલિકામાં અમર પાર્ક સોસાયટીમાં દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની અનેક ફરિયાદો કરી હોવા છતાં પણ આજ દિન સુધી તેનો યોગ્ય ઉકેલ ન આવ્યો હોવાનું જણાવી અમર પાર્ક સોસાયટી કોંગ્રેસી સોસાયટી છે અને નગરપાલિકામાં ભાજપની સત્તા હોવાથી ભાજપની સત્તાવાળા કોંગ્રેસી સોસાયટીમાં કામ કરશે નહીં તેઓ મહિલાઓને ઉદ્ધતાઈ ભર્યો જવાબ રાજેન્દ્ર હિરવાણીયા દ્વારા અપાતો હોવાનું પણ સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યા હતા. સ્થાનિક મહિલાઓએ વહેલી તકે પાટણ નગરપાલિકા દ્વારા પીવાની પાઇપલાઇન અને ભૂગર્ભ પાઇપલાઇન જોડાઈ ગઈ હોવાથી દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાથી યોગ્ય રિપેરિંગ હાથ ધરી સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માંગ કરી હતી. અમરપાર્ક સોસાયટીના અમે રહેવાસી છીએ અને છેલ્લા લગભગ 4-5 દિવસથી અમારી સોસાયટીમાં ખૂબ જ ખરાબ અને ગંદાતું પાણી આવે છે કે જેમાં ગટરની સ્મેલ જેવી દુર્ગંધ મારે છે. તેમ છતાં પણ નગરપાલિકાવાળા કંઈ કરતા નથી. અમારી સોસાયટીના સભ્યોએ જઈને અરજી કરી આવ્યા તેમ છતાં ખરાબ પાણી આવે છે. અમારા ઘરોમાં કેટલાક સભ્યો અમારા બીમાર પડે છે, તકલીફ થાય છે. તો નગરપાલિકાને વિનંતી કે તેઓ અમારું પ્રોબ્લેમનું સોલ્યુશન કરે. આજના કહેવાતા આધુનિક યુગમાં પણ માનવતા મરી પરવારી નથી તેવા અનેક પ્રામાણિકતાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે પાટણમાં આવી પ્રામાણિકતા સામે આવી હતી. વાલ્મીકી સમાજના સફાઈ કર્મી યુવાનને 1.5 લાખની સોનાની ખોવાયેલી લકી મળતા આ લકી મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું. પાટણમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં પાટીદાર સમાજના યુવાનના હાથની સોનાની લકી ખોવાતા શોધખોળ હાથ ધરાઈ હતી. 1.5 લાખ રૂપિયાની સોનાની લકી વાલ્મીકી સમાજના સફાઈ કર્મચારી જીતુ વાલ્મીકીને મળતા તેઓ દ્વારા મૂળ માલિકને લકી પરત કરી આજના કહેવાતા આધુનિક યુગમાં પણ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સોનાની લકી પરત મળતા ચંદ્રુમાણા ગામના ગ્રામજનોએ ઈમાનદાર વાલ્મીકી સમાજના સફાઈ કર્મચારીનું બહુમાન કર્યું હતું. ગ્રામજનોએ ગામ વચ્ચે સફાઈ કર્મચારીનું શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છથી બહુમાન કર્યું હતું.
ત્યારે પાટણ તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઈ પટેલના પુત્ર હરેશભાઈ પટેલના પુત્રના રિસેપ્શન સમયે તેઓના સંબંધીની 2.5 તોલાની સોનાની લકી પડી જતા શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ લકી ના મળતા તેઓ નિરાશ થઈ ગયા હતા। ત્યારે રાત્રિ સમયે રિસેપ્શન પૂર્ણ થયા બાદ સફાઈ કર્મીઓ દ્વારા પટેલવાડીની સાફ સફાઈ હાથ ધરાતા આ પડી ગયેલ સોનાની લકી વાલ્મીકી સમાજના યુવાનને મળતા તેઓએ તુરંત લકીના મૂળ માલિકનો સંપર્ક કરી રાત્રે જ તેઓને સોનાની લકી પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ત્યારે આજરોજ પાટણ તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઈ પટેલ, હરેશભાઈ પટેલ અને લકી ખોવાયેલ ઇસમની સાથે વાલ્મીકી સમાજના ચંદ્રોમાળા ગામે પહોંચીને તેઓનું ગામ વચ્ચે ફુલહાર, શાલ અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરી તેઓએ પોતાની ઈમાનદારીથી પોતાના સમાજનું જ નહીં પરંતુ સમસ્ત ગ્રામજનોનું નામ રોશન કર્યું હોવાનું જણાવ્યું હતું। સફાઈનો કોન્ટ્રાક્ટર રાખનાર અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર જીતુભાઈ વાલ્મીકીએ જણાવ્યું કે જે વસ્તુ પર આપણો કોઈ અધિકાર નથી તે વસ્તુ આપણે ક્યારેય લેવાય નહીં અને મહેનતમાં ખુશ રહેવાનો પોતાનો નિયમ હોવાનું તેઓએ જણાવ્યું હતું। હું લગ્ન પ્રસંગમાં ગયેલો હોવાથી મારી લકી ખોવાઈ ગયેલી અને અમે આશા છોડી દીધી હતી કે હવે લકી આવશે નહીં, પણ મારા ભાઈ શું નામ જીતુભાઈએ મને એમની ઈમાનદારી મને એટલો બધો આનંદ થઈ ગયો કે કોઈ અપાર ના રહ્યો કે લકી મારી 1.5 લાખની હતી, પણ આ ભાઈ એમની એટલી પ્રમાણિકતા નોંધાવી છે કે એનો કોઈ પાર નથી કે એમના સમાજનું અને એમના ચંદ્રમણા ગામનું દરેકનું ગૌરવ વધાર્યું છે। આજ રોજ પાટણ તાલુકા ચંદ્રમણા ગામે અમારા ઘેર એક લગ્ન પ્રસંગ હોય, લગ્ન પ્રસંગમાં 1.5 લાખની સોનાની ખોવાઈ ગયેલી લકી તે આ ગામના વાલ્મીકી સમાજના ભાઈએ અમને હુંપરત કરી। એટલે આવી ઈમાનદારી જોઈ મને એમ લાગ્યું એક તાલુકા ભાજપના પ્રમુખ તરીકે કે આ મારા તાલુકાનું ગૌરવ કહેવાય, એટલે મારે આ ગામનું કંઈ એનું સન્માન કરવા જવું જોઈએ। એટલે મેં પરિવારને વાત કરી, અમને વાત કરી અને બધા સંમત થયા અને મેં 7-8 જણા અહીં અમને સન્માન કરવા આવ્યા છે। ગામ પણ મોટી સંખ્યામાં ભેગું થયું છે અને દરેક સમાજે એનું પણ સન્માન કર્યું છે અને આવું પ્રેરણાદાયક કામ બીજા શીખે એ અમારો આશય છે। બીજો હું ઘણા ટાઈમથી પાટણનું જાણીતું કેટર્સ એટલે કે મા કેટર્સ અત્યારે મુખી કેટર્સ નામ જેવા જયેશભાઈના અંડરમાં સફાઈ કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો। જ્યારે પટેલવાડી સમાજની અંદર સફાઈ કામદારમાં હું મજૂર લઈને ગયેલો, મોટો પ્રસંગ હતો। પ્રસંગ દરમિયાન એવું જાણવા મળ્યું કે કંઈક ભાઈની લકી ખોવાઈ ગયેલી છે, તો અમે શોધખોળ કરી પણ તે વખતે તેવા ટાઈમે અમને કંઈ મળી નથી। પણ પ્રસંગ પૂરો થયા પછી સાફ સફાઈ કરતી વખતે છેલ્લે જે મજૂરના મલિક એવી મેં મારા હાથમાં લઈને એક જ વિચાર્યું કે મારામાં એક જ પ્રેરણા કે જે વ્યક્તિની આ વસ્તુ ખોવાયેલી છે તેમને પરત કરવું એ જ મારો ધ્યેય હતો। તો 12:30 પોણા 1 મને આ વસ્તુ મળી। પરત કરવા માટે જે મારા કેટર્સના શેઠજી જયેશભાઈ મુખી કહેવાય તેમને કોલ કર્યો, તેમના ઘેર જઈ અને વસ્તુ મેં જે મેઇન પાર્ટી હતી જેમની ખોવાયેલી હતી તેમને મેં હાથોહાથ પરત કરી। આમાંથી એક જ સિદ્ધાંત જાણવા મળે છે કે જે વસ્તુ પર આપણો કોઈ અધિકાર નથી એ વસ્તુ આપણે લેવાય નહીં। આપણું જે મહેનતનું છે એમાં જ આપણો ભગવાન રાજી રહે। ખોટી રીતે ખોટું વસ્તુ ભેગી કરીને ભગવાન આપણા પર કોઈથી આપણને કોઈ વસ્તુમાં પચન થવા દે નહીં, એવો મારો હેતુ છે કે જે આપણું મહેનતનું છે એમાં જ એટલું ખુશ રહેવું, કાલે ભગવાન આપણા પર સારો ટાઈમ લાવશે। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। પાટણ નગરપાલિકા દ્વારા વોટર વર્કર શાખા અને ભૂગર્ભ શાખાના કરોડોના વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત। ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં રહી છે અગ્રેસર। ગુજરાત અર્બન ડેવલપમેન્ટ દ્વારા અમૃત 2 યોજના હેઠળ 130 કરોડથી વધુના વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત। પાટણ શહેરમાં સામે આવી પ્રામાણિકતા। ₹1.5 લાખ સોનાની લકી વાલ્મીકી સમાજના સફાઈ કર્મચારીને મળતા લકી કરી પરત। ગ્રામજનોએ ગામ વચ્ચે સફાઈ કર્મચારીનું શાલ ઉઢાડી કર્યું બહુમાન। આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ। રજા આપશો। નમસ્કાર।